કીટ થઈ તા તુમ તમે બધા આવી ગયા મિત્રો. અમારા ઘરમાં હવે છે ને શાસ્ત્રીય વાતાવરણ શરૂ થયું છે. શું થયું, થોડા દિવસ પહેલા અમારી સોસાયટીની એક ડોસીએ આરંગેત્રમ કર્યું અને આ જોઈને અમારી સોસાયટીની બહેનોને પણ ભારતનાટ્યમ શીખવાના અભરખા જાગ્યા અને મારી સુસલી સૌથી પહેલી દોડી ગુરુ બાલ ગંગાધર પાસે ભારતનાટ્યમ શીખવા. 8 વર્ષનો કોર્સ 8 મહિનામાં. સુશીલાએ મને અલ્ટિમેટમ આપી દીધું. હવે હું ઘરમાં કોઈ કામ નહીં કરી શકું. સવારે રસોઈ બનાવવા માટે મહારાજ આવશે, પછી ઘરઘાટી આવીને બધી સાફ સફાઈ કરી નાખશે. હું સવારે 9 થી રાત્રે 9 સુધી ભરતનાટ્યમની આરાધના કરીશ. ને ત્યારથી ઘરમાં તા થઈ શરૂ થઈ ગયું છે સાહેબ. મારે સવારે ઉઠીને પહેલાં ચા બનાવવાની, પછી રસોઈવાળો મહારાજ આવે, મારે એને ચા આપવાની. એ ચા પીને રસોઈ બનાવે, પછી મારે ટિફિન ભરીને ઓફિસમાં લઈ જવાનું. અને સુસલી સવારથી બાલ ગંગાધરની ભારતનાટ્યમની ગુફામાં ભરાઈ જાય. સાંજે ઘરે આવીને પણ પ્રેક્ટિસ ચાલુ. આવીને નાચવા માંડે એટલે મારે તરત શરૂ કરી દેવાનું. એણે જ મને શીખવાડ્યું તા થઈ તત્ત થઈ તિરકિટ ધૂમ તા તિરકિટ તા. અરે શું તા હાલત થઈ ગઈ છે. મને લાગે છે આ જો વધારે ચાલ્યું ને તો હું ગિરીશમાંથી ગિરિજા બની જઈશ. અરે મારા દાદાજીના બાપુજી અડધી રાત્રે ઊંઘમાંથી સફાળા બેઠા થઈ જાય છે અને મારો હિત્યો એની મમ્મીને આમ ડોળા ફેરવતી જોઈને હેપતાઈ ગયો છે. એને વારે વારે આંચકીઓ આવે છે. સાહેબ મેં આજે હાથ જોડ્યા, મારી બૈરીને કહ્યું ભાઈ તું આ બધું ભરતનાટ્યમની પ્રેક્ટિસ બધું પડતું મો. તો મને કે હોય કાંઈ, કાલ ઉઠીને ન કરે નારાયણને તમને કંઈ થઈ ગયું તો હું ભરતનાટ્યમના ક્લાસ ચલાવીને ઘરનું ગુજરાન તો ચલાવી શકીશ. બોલો સાહેબ, કલા માટે પતિને પતાવી નાખતી આવી આર્ય નારી બીજે ક્યાંય તમે જોઈ છે? ગઈકાલે તો બહુ મજા પડી ગઈ. અમારા દૂરના સગા વીરબાળાબેન મળી ગયા. વર્ષો પહેલા એના હસબન્ડ વીરગતિ પામ્યા, પણ એનો સ્વભાવ હજી બાળા જેવો જ છે. શું છે કે મને પણ સાહિત્યમાં રસ, એને પણ સાહિત્યમાં રસ, એટલે મળી ગયા લાઇબ્રેરીમાં. અને પછી ત્યાંથી ગયા સીધા વનવાળી વાંકાની પોળમાં પાણીપુરી ખાવા. વીરવાળા બેન બોખા દાંતે પણ 35 પાણીપુરી દબાવી ગયા. ઉભા થા બાપુજી, તમે ગઈકાલે વનમાળી વાંકાની પોળમાં ગયા હતા? ના કે અરે શું ના, મારા દોસ્તાર નિલેશે તમને જોયા કોઈક ડોસીને આગ્રહ કરીને પાણીપુરી ખવડાવતા હતા. અરે નિલેશ તો છે જૂઠાડો. અરે આ જમાનામાં કઈ ડોસી મારી હારે પાણીપુરી ખાવા નવરી છે? એ નવરી તો કોઈ ના હોય, પણ તમારા દુરાગ્રહ સામે કોક બેચારી નબળી પડી જાય એટલે તું મારા પર શંકા કરે છે? હા કરું છું. આજે સવારે કોક વીરબાળા બેન નો ફોન હતો. એ કોણ? એ મારા કલ્ચરલ ફ્રેન્ડ છે. કલ્ચરલ ફ્રેન્ડ એટલે શું? એટલે શું છે કે અમે બંને એકબીજા સાથે કવિતાની આપલે કરીએ છીએ. તમે ને કવિતા? અરે આજે જ કવિતા લખી છે, સાંભળ. ભવસાગરમાં ભટકી રહી છે એક અટુલી બાળા, લંબાવ્યો છે હાથ મારો લે, પકડી લે વીર બાળા, આવજે. નક્કી મારો ખૂંસટ બાપો કામ કરે છે કાળા. હું પણ કવિતા કરવા લાગ્યો.